ધોળકા શહેરની ઉભરાતી ગટરોથી ધોળકાની પ્રજા ત્રાહિમામ. ધોળકા શહેરની ઉભરાતી ગટરોથી ધોળકાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સમગ્ર ધોળકા શહેરની સ્થિતિ જાણે નરકાગાર જેવી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં નગરપાલિકા દ્વારા ખાડા ખોદેલા જ નજરે પડે છે તો ગંદકીની સમસ્યા પણ જોવા મળે છે. સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત, ધોળકા. અમારે ત્યાં છેલ્લા લગભગ 4 કે 5 મહિનાથી ગટરનું પાણી ભરાયેલું રહે છે અને અધૂરામાં પૂરા મેનાબેન ટાવરવાળો રોડ બંધ છે, એટલે અહીંયા ટ્રાફિકની અવરજવર વધારે રહે છે, જેના કારણે ગટરના ગંદા પાણીને લીધે અમારા ઘરમાં ગંદા પાણીના છાંટા ઉડે છે અને અહીં ટ્રાફિક પણ બહુ થાય છે. સાથે અહીં પાણી ભરાઈ જવાથી મચ્છરોનો અને ગંદકીનો ઉપદ્રવ બહુ જ છે, તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ રહેલી છે અને અમારે ત્યાં નાના છોકરાઓ બહાર પણ નથી નીકળી શકતા અને આ સમસ્યા છેલ્લા 5-6 મહિનાથી છે. હવે સરકાર નગરપાલિકાશ્રીના પ્રમુખશ્રીઓથી આવેદન છે કે આનું કંઈ નિરાકરણ લાવે, નહીં તો એમને થોડી અમારું આવેદન છે કે પોતે આવીને અહીં તપાસ કરી જાય કે કેવી તકલીફ પડે છે અહીંના રહીશો.